લોકસભાની ચૂંટણી બસ હવે દસ્તક દઈ રહી છે. રણ તૈયાર છે, ખેલાડીઓની પસંદગી થઈ રહી છે. આ તમામની વચ્ચે ગુજરાતના મતદારો શું માની રહ્યા છે? આ લોકસભાની ચૂંટણીમાં મતદારોના મનમાં શું છે? કયા મુદ્દાઓ છે જેને ધ્યાનમાં રાખીને મતદાર મતદાન મથક સુધી જશે? ત્યારે TV9 પર સતત આપને મતદારોનો મિજાજ બતાવીશું. આજે સાંભળીશું ભાવનગરની જનતાને. TV9 ની વિશેષ રજૂઆત મતદારોનો મિજાજ સાથે અમે જોડાયા છીએ ભાવનગરના મતદારો સાથે. જાણીશું કે તેમનો મિજાજ શું છે. જે ભાવનગર લોકસભા છે તે વિસ્તારની અંદર વિકાસના કામો થયા છે કે માત્ર કાગળ પર વિકાસના કામો રહ્યા છે? આ તમામ સવાલોના જવાબ મેળવશું ભાવનગરના મતદારો પાસેથી. શું કહેશો આ સમગ્ર વિસ્તારની જો લોકસભાની વાત કરીએ તો કેવા પ્રકારના વિકાસના કામો થયા છે? 1989 થી લઈએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીએ આ લોકોની અપેક્ષાઓને આકાંક્ષાઓને સંપૂર્ણતઃ પૂરી કરી છે. લોકોની જે અપેક્ષાઓ હતી એ બ્રોડગેજ સર્વિસ હોય કે રોરો સર્વિસ હોય કે એર કનેક્ટિવિટી હોય, એ હંમેશા ભાવનગરનો અવાજ ભાવનગરના સંસદ સભ્યોએ બુલંદ રીતે લોકસભામાં ઉઠાવ્યો છે. લોકો, ભાવનગરના લોકો ઈચ્છે છે આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીના તો મત દેવા માટે તો એટલા માટે જવાનું છે કે ભાવનગરનો વિકાસ, ભાવનગર જિલ્લાનો વિકાસ ઉડીને આંખે વળગે છે. રોડ કનેક્ટિવિટી નેશનલ હાઈવે ઓથોરિટીએ ભાવનગરથી સોમનાથ સુધીનો 6 પેક રોડ બનાવ્યો છે. રાજકોટ ભાવનગર રોડ બન્યો છે. અમદાવાદ ભાવનગર, અમદાવાદ બરોડા, આ બધા જ જે કામો છે એ ઉડીને આંખે વળગે છે. કનેક્ટિવિટીને લઈને બહુ મોટા કામ થયા છે તેવું મતદારનું કહેવું છે. શું કહેશો? મતદાર કનેક્ટિવિટીને લઈને કામ થયા છે, ભાવનગરનો અવાજ છે તે લોકસભા સુધી પહોંચ્યો છે. આપનું શું માનવું છે? આથી હું તમને કહું, વર્ષો પહેલા એ કનેક્ટિવિટી વાત કરે છે તો જે પ્લેન ભાવનગરમાં કેટલા બધા દરરોજની 2-3 ફ્લાઇટ જતી હતી ભાવનગરમાં. આજે કમનસીબી કે એકાદ ફ્લાઇટ. અને આપણે વાત કરીએ રોડની તો હું બહુ સારી વાત કરું છું, રોડ બહુ સારા કર્યા, પણ હજી કામ પૂર્ણ નથી થયું. પહેલા તો ટોલ ટેક્સ ઉઘરાવવા માંડ્યા છે. શા માટે ટોલ ટેક્સ? રોડ પૂર્ણ કામ થાય પછી ટોલ ટેક્સ ઉઘરાવો ને. પ્રથમ તો આજ સુધી એક પણ નવી જીઆઈડીસી ધંધાના માધ્યમથી ભાવનગરની અંદર એક પણ નથી આવી. એટલે અહીંના મતદાતાઓ છે એ મુદ્દો પણ ધ્યાનમાં રાખી અને આવનાર ચૂંટણીમાં મતદાન કરવા જશે. પરંતુ રોજગારની અસર છે એ આપ પણ જાણો છો કે અહીંથી લોકો સુરત તરફ વેલસેટ થવા મળ્યા છે, ભાવનગર ખાલી થવા મળશે. એની પાછળ જવાબદાર કોણ એ પણ મતદાતા યાદ રાખવાના છે. એવો જ હીરા ઉદ્યોગ ગણી શકાય, એવી જ રોલિંગ મિલ ગણી શકાય. આમ છતાં એનો વિકાસ થયો છે, આપ માનો છો? ભાવનગરનો અલંગનો ઇન્ટરનેશનલ શિપો આવે એ માટે પણ પ્રયત્નો થયા છે. ઇન્ટરનેશનલ કક્ષાની ત્યાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અલંગને લઈને ભાવનગરની દેશની અંદર ઓળખ છે. અલંગ ઉદ્યોગ જે છે એ એશિયાનો સૌથી મોટો ભાવનગર ખાતે આવેલો છે. એવી જ રીતે વાત કરીએ તો ડાયમંડ કે સૌથી વધુ વિદેશી ઊંડિયામણ રળીને આવતો એ ભારતની અંદર બીજા ક્રમનું મેન્યુફેક્ચર થતું હતું, ભાવનગરમાં થઈ રહ્યું છે. એવી જ રીતે વાત કરીએ ઉદ્યોગ ધંધાની તો નારી ખાતે નવી જીઆઈડીસી બની છે. માડિયા ખાતે હાલ નવી જીઆઈડીસીનું કામ ચાલુ થઈ રહ્યું છે. અને ઇન્ટરનેશનલ કક્ષાના રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો થયા છે. ત્યારે ભાવનગર પ્રત્યે ઉદ્યોગ ધંધાનો મિજાજ ફર્યો છે અને હાલ ભાવનગરની અંદર ફીલ ગુડનું વાતાવરણ છે. યુવાનો માટે પણ કામ કર્યા છે. નવી કોલેજો, નવી યુનિવર્સિટીઓ, એમની સ્થાપના એ સાંસદશ્રી અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીની સરકારે કરી છે. ઉદ્યોગ ધંધાને વાત કરતા એક વાત એમાં ઉમેરી શકું કે કન્ટેનર હબ એ આખા ગુજરાતમાં એ ભાવનગર બન્યું છે. ત્યારે વિકાસ એ ભાવનગરમાં ખૂબ હરણફાર વધ્યો છે. યુવાઓ માટે વિકાસ થયો છે. મહિલાઓ માટે આપ માનો છો કે ભારતીય જનતા પાર્ટી અહીંના સાંસદ છે તે પણ મહિલા છે, તો મહિલાઓને લઈને વિકાસ થયો હોય કે માત્ર વાતો થઈ છે? નહીં, સૌ પ્રથમ હું આપને કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીના હું એક યુવાન તરીકે મત શું લેવા આપું ને એની હું વાત કરવા માંગીશ કે જ્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ થયું ને ત્યારે મને ખ્યાલ છે મારા આડોશ પાડોશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે યુક્રેન ભણતા હતા, મતલબ જે છોકરાઓ યુક્રેન ભણતા હતા તેના ઘરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવ્યા હતા અને એમને સરકાર હારે સંકલન કરીને તેમની વાત કરાવી હતી. તે બાબતે આપણને એમ થાય કે નહીં, ભારતીય જનતા પાર્ટીને મત. કઈ વાતને મનમાં લઈને મતદાન કરવા જવાના છો આપ? સૌથી પહેલાં તો સાંસદશ્રીના 3 કામ હું સારા દેખાડીશ જે એણે કર્યા છે. એક સૌથી પહેલું કે ગુજરાતની અંદર 5 જ જગ્યાએ પાસપોર્ટની સુવિધા છે એ ભાવનગરમાં સાંસદશ્રીએ લાવ્યા છે. આપણા ભાવનગરની પોસ્ટ ઓફિસમાં એમણે લાવ્યા છે. 2014ની લોકસભાની ચૂંટણી લઈ લો, તમે 2019ની ચૂંટણી લઈ લો, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીને લોકોએ જનાદેશ આપ્યો છે અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના લોકો જનાદેશ આપવાના છે ને આપવાના છે.
ભાવનગરની પરિસ્થિતિ અત્યારે જોઈ તો હાવ વિકાસને નામે મીંડું ગણાય કે ભાવનગરની અંદર જે રોડ રસ્તામાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તમે જુઓ છો. આજે એક ગણ્યો ગાંઠ્યો ઓવરબ્રિજ બને છે તો લોકોની પરિસ્થિતિ તમે જુઓ છો. બીજા અનેક એવા રોડ હોય છે તો તાત્કાલિક ધોરણે પૂર્ણ થતા નથી. કોન્ટ્રાક્ટરને સમય મર્યાદા વધારવામાં આવે છે. તો આ ભ્રષ્ટાચારની તો બીજું હું. ભાવનગર જિલ્લાની અંદર હાલના તબક્કે શ્રી કૃષ્ણકુમારસિંહજી મહારાજે જે સર્ટી હોસ્પિટલનું નિર્માણ કર્યું હતું એ નિર્માણની અંદર હમણાં 200 કરોડની હોસ્પિટલ બનાવી આ સરકારે. 7 વર્ષથી એ હોસ્પિટલ ઓપનિંગના માટે રાહ જોઈ રહી છે. ત્યારે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની હાલના તબક્કે ખૂબ જ જરૂરિયાત છે. ત્યારે ફરી પાછા આપણા મનસુખભાઈ માંડવિયા 200 કરોડની હોસ્પિટલ આ સરકારે બની છે એનું ઓપનિંગ નથી કર્યું. ત્યારે 400 બેડની હોસ્પિટલ પાલિતાણાની અંદર એમને જાહેરાત કરી છે. આ સરકાર વાયદાની સરકાર છે. આ સરકાર ખાતમુહૂર્તની સરકાર છે. એક બાજુથી વાયદા થાય, એક બાજુથી કામ થતા નથી એ થાય છે. એક બાજુથી કહે છે અમે કામ કર્યા છે, જ્યારે આ બાજુ બંને પક્ષોની વચ્ચે ભાવનગર જિલ્લાની અંદર કોંગ્રેસની સીટ છે એ આપને ફાળવવામાં આવી છે અને ભાજપમાંથી એના ઉમેદવાર લડવાના છે. એ તબક્કાની અંદર આજે જોઈએ તો એ બધા સમીકરણોની અંદર ભાવનગર જિલ્લાનું શું થશે એ ખબર નથી પડતી. પણ એક જોતા એક હું ચોક્કસપણે માની શકું છું કે આમ જનતાને અને આમ પ્રજાને વાયદાઓ કરવા છતાં કોઈ પણ સારા કામ થાય એ હિતનીય છે. TV9 ભાવનગર.